સુસવાટા નાખે એવી ઠંડીમાં આપણે સ્વેટર પહેરીને જાગી ગયા હતા ટિફિન કરવા માટે. એક બાજુ ઘીમાં લબાલબ ભાખરી તૈયાર હતી અને બીજી બાજુમાં ટિફિન પણ તૈયાર કરી દીધું હતું. ટિફિનમાં રોટલી, દૂધીનું શાક, ચેવડું બધું ભરી દીધું હતું. અને આ બાજુ હું નાહી ધોઈ ફ્રેશ થઈને માથું ઓળવા માટે બેસી ગઈ હતી. અમારા ઘરે ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા હતી નહીં, તો આપણે પગ ઉપર પગ ચડાવીને સેટીને સિંહાસન બનાવીને સંતરા ફોલવા માટે બેસી ગયા હતા. સંતરા જોઈને કોને કોને લાલો મૂવીની યાદ આવી ગઈ હતી કમેન્ટ કરીને કહી દેજો. આ બાજુ મધ્યાહન ભોજન કરવા માટે હું બેસી ગઈ હતી અને મારે જવાનું હતું પાડોશીના ઘરે. તો પાડોશીએ ચાય કરીને દરવાજો બંધ કરી દીધો હતો, કેમ કે એમને ખબર હતી કે હું આવવાની હતી. પછી આપણે સાંજના ભોજનમાં ઓનલી એન્ડ ઓનલી પુલાવ બનાવ્યા હતા, કેમ કે કંઈ શાકભાજી હતું નહીં. તો પછી અમારા ભાઈને સાઈડમાં કંઈ કટક બટક કરવા જોઈએ જ. તો કટક બટકમાં વેફર, સિંગ ભજીયા એવું બધું હતું. અને અમારા ભાઈ થાક્યા પાક્યા સાંજના 8 વાગ્યામાં જ સૂઈ ગયા હતા. તો મિત્રો, મારી ચેનલ તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. થેન્ક યુ.